પૂર્વ કચ્છમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં ડંકો વગાડવા માટે ગાંધીધામમાં વિજય વિશ્વાસ સંમેલન ભાજપ દ્વારા યોજાયું હતું। રાજ્યમંત્રી, જિલ્લા અધ્યક્ષ, ધારાસભ્યો અને પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ। ભારતીય જનતા પાર્ટી ગાંધીધામ મહાનગર દ્વારા આગામી મનપાની ચૂંટણીના સંદર્ભમાં પંડિત દીનદયાળ હોલ ખાતે ભવ્ય વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સંમેલનમાં ભાજપના દિગ્ગજ નેતાઓ અને હજારો કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આગામી ચૂંટણીમાં ગાંધીધામમાં ભવ્ય વિજય મેળવી ભાજપનો ભગવો લહેરાવવાનો મક્કમ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી અને માંડવી વિધાનસભાના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ વક્તા તરીકે ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને વિજય મંત્ર આપ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે જનસેવાના સંકલ્પ સાથે ભાજપનો દરેક કાર્યકર્તા છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓ પહોંચાડી રહ્યો છે, જેનો પડઘો આગામી ચૂંટણીમાં જોવા મળશે। સંમેલનમાં ગાંધીધામ મહાનગર સ્થિત પ્રદેશ, જિલ્લા મંડળ અને મોરચાના પદાધિકારીઓ, શક્તિ કેન્દ્રના પ્રમુખો, પૂર્વ નગરસેવકો તથા મહાનગરના આગામી ઉમેદવારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સમગ્ર સંમેલન દરમિયાન કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સૌએ એક સૂરે આગામી ચૂંટણીમાં ભાજપને જ્વલંત વિજય અપાવવા માટેના શપથ લીધા હતા। આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા નવનિયુક્ત ગુજરાતની બધી જ મહાનગરપાલિકાઓમાં આ પ્રકારના એક સંકલ્પના કાર્યક્રમનું આયોજન અત્રે ગાંધીધામ બધે પણ કરવામાં આવ્યું છે। એમાં અમારા પ્રદેશના મહામંત્રી અને માંડવી વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, અમારા અંજાર મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં મંત્રી અમારા સન્માનિત શ્રી ત્રિકમભાઈ, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય બેન શ્રી માલતીબેન, સૌ કાર્યકર્તાઓ અત્રે કાર્યક્રમમાં જોડાયા છે અને સૌ જે નવનિયુક્ત જેમને પ્રથમ વખત મહાનગરપાલિકામાં ટિકિટ મળી છે એવા 52 લોકોએ આજે અહીંયાથી એ સંકલ્પ જનસેવાનો સંકલ્પ લીધો છે। એ જનસંકલ્પ સેવાનો જે સંકલ્પ લીધો છે એના દ્વારા એ પોતે સતત લોકો વચ્ચે 5 વર્ષ રહી અને લોકોની સેવા કરે એ પ્રકારનો સંકલ્પ અત્રેથી એ લેવામાં આવ્યો છે। ગુજરાત રાજ્યની અંદર સ્થાનીય નિકાયોના બધાને ચુનાવ ચાલી રહ્યા છે, એટલે કે મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર ચૂંટણીઓ ચાલી રહી છે। એ પૈકી ગુજરાતના 15 મહાનગરપાલિકાઓમાં એક સાથે જનસેવા સંકલ્પનું એક આયોજન થયું છે। ભારતીય જનતા પાર્ટી સંગઠન પરિવાર દ્વારા જે ગત રોજ ભારતીય જનતા પાર્ટીના ગાંધીધામ જ્યારે મહાનગરપાલિકા પ્રથમ ચૂંટણી યોજાવા જઈ રહી છે અને ગત રોજ જ 52 થી 52 ઉમેદવારોના ઉત્સાહ, ઉમંગ અને નવી ઉર્જા સાથે ફોર્મના નામાંકન થયા છે, ત્યારે એ 52 ઉમેદવારોના લોક સેવા માટે, જનકલ્યાણ માટે, વિસ્તારના વિકાસ માટે દરેક કાર્યકર્તાઓ સાથે મળીને જનસંકલ્પનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે।